નમસ્કાર શ્રોતા મિત્રો, રેડિયો પાલનપુર 90.4 FM પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત આ કમ્યુનિટી રેડિયો સ્ટેશન પર શહેરની તમામ કમ્યુનિટીનો અવાજ બનવા વિવિધ કાર્યક્રમોનું પ્રસારણ કરવામાં આવે છે. બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત આ રેડિયો સ્ટેશન પર આજના આ કાર્યક્રમ એટલે કે પાલનપુર સાહિત્ય વર્તુળમાં આપ સૌ શ્રોતા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. શ્રોતા મિત્રો, પાલનપુર એટલે કે શાયરોનું મોસાળ. ગઝલ, કવિતાઓ, સાહિત્યિક રચનાઓ, લોકબોલી અને પાલનપુરની પોતાની આગવી પાલનપુરી હિન્દીમાં લખાયેલી કેટલીય એવી સાહિત્યિક રચનાઓ આજે અમર બની ચૂકી છે. સાથે સાથે પાલનપુરના સાહિત્યના સૌથી મોટા નામ પર, પછી એ ચંદ્રકાંત બક્ષી હોય કે ગઝલ સાહિત્યની અંદર શૂન્ય પાલનપુરી, મુસાફિર પાલનપુરી, સૈફ, ઓજસ અને અમર પાલનપુરીનું નામ હોય, આવા તો અનેક પાલનપુરી શાયરોએ સમગ્ર વિશ્વમાં પાલનપુરનું નામ ઝળહળતું કર્યું છે. 70ના દાયકામાં શરૂ થયેલી પાલનપુરના કવિઓને પ્લેટફોર્મ આપવાની પ્રથા એટલે કે પાલનપુર સાહિત્ય વર્તુળ, જેમાં શૂન્ય પાલનપુરી, મુસાફિર પાલનપુરી અને આ પાલનપુર શહેરના કેટલાય ઉગતા એવા નવા કવિઓએ પોતાની રચનાઓ અને સાહિત્યિક રચનાઓનો આસ્વાદ આ પ્રજાને કરાવેલો હતો. એ જ પરંપરાને જાળવી રાખતા રેડિયો પાલનપુર 90.4 FM આપ સૌ માટે લઈ આવ્યા છે પાલનપુર સાહિત્ય વર્તુળ. આ પાલનપુર સાહિત્ય વર્તુળમાં આ ભૂમિ સાથે સંકળાયેલ કવિઓ, રચનાકારો, નવલકથાકારો અને અન્ય તમામ સાહિત્યકારો વિશેની તેમજ તેમની રચના વિશેની ચર્ચાઓ થશે. પાલનપુર સાહિત્ય વર્તુળ આપ સૌ કલારસિક પાલનપુરવાસીઓને આ કાર્યક્રમને માણવા માટે દર શુક્રવારે અને રવિવારે સાંજે 7:30 કલાકે આમંત્રણ પાઠવે છે. આપ સૌ આ કાર્યક્રમમાં જોડાઓ અને પાલનપુરના સાહિત્યનો આસ્વાદ માણતા રહો. રેડિયો પાલનપુર 90.4 FM પર. નમસ્કાર શ્રોતા મિત્રો, સાહિત્ય વર્તુળના આજના કાર્યક્રમની અંદર તમારી સામે પાલનપુરના એક એવા કવિ કે વર્ષોથી પાલનપુરની બંને પેઢીઓ, સાહિત્ય પરંપરાની બંને પેઢીઓ એટલે કે જૂની અને નવી પેઢી બંને પેઢીઓ સાથે સંકળાયેલા અને ખાસ કરીને બંનેના ખૂબ જ સારા અને રોચક અનુભવોની અંદરથી પસાર થયેલા. નામ પછી ગઈશ, પરંતુ નામ કહેતા પહેલાં એમની અમુક ખાસિયતો હું એમને તમારી આગળ, તમારા બધા શ્રોતા મિત્રો આગળ વર્ણવવાનું ચૂકીશ નહીં. એક તો એમનો અવાજ ખૂબ જ સરસ, પોતે ખૂબ સારા કલાકાર, તખ્તાના કલાકાર, અને એમાંય પાછું કવિત્વનું મોરપિંચ. એવા ઘણી બધી લાક્ષણિકતાઓના માલિક એવા કવિ શ્રી કિશોરભાઈ પટેલ ની સાથે આજે આપણે વાર્તાલાપ કરીશું. કિશોરભાઈ, રેડિયો પાલનપુરમાં આપનું અમે સ્વાગત કરીએ છીએ. થેન્ક યુ, ખૂબ આભાર. સૌ પ્રથમ તો હું શ્રોતા મિત્રોને પણ કહીશ અને કવિ મિત્રો જે આ કાર્યક્રમ સાંભળતા હશે તે બધાને કહીશ કે આ કાર્યક્રમની અંદર સામાન્ય રીતે નરેન્દ્રભાઈ જગતાપ ઉપસ્થિત રહી અને કવિ મિત્રો સાથે વાર્તાલાપ કરતા હોય છે. આજે અનફોર્ચ્યુનેટલી તેઓ આવી શક્યા નથી અને કિશોરભાઈ પટેલ સાથે વાર્તાલાપ કરવાનો મોકો એટલે કે ચાન્સ આજે મને ખૂબ કુદરતી રીતે પ્રાપ્ત થયો છે. મને આનંદ આવશે. એટલે કિશોરભાઈ ને વર્ષોથી ઓળખું છું. કિશોરભાઈ સાથે ખૂબ ઘણો અંતરિયાળ અને હૃદય સુધીનો મારો વ્યક્તિગત નાતો છે, એટલે એમની સાથે આજે વાતો કરવાની પણ ખૂબ મજા આવશે. કિશોરભાઈ, તમે કવિ છો, એ કદાચ છેલ્લા 5 વર્ષથી તમે જાહેરની અંદર તમારા કવિત્વનું પાસું ઉજાગર થતું નથી, તમે રિટાયર થયા પછી. પરંતુ હું નાનો હતો ત્યારે પણ મારા મગજમાં એક પ્રશ્ન હંમેશા સતાવતો, કારણ કે તમે ગુજરાત એસટી બોર્ડની અંદર નોકરી કરતા, સાયકલ ઉપર તમને ખૂબ જોયેલા. તમે સાયકલ ઉપર આવો, બિલકુલ બિલકુલ સાચી વાત છે. તમારું એજ એક પાન મોઢાની અંદર દબાયેલું હોય. તમે તમારું રેખાચિત્ર દોરવા માંડ્યા. રેખાચિત્ર દોરવું અને શ્રોતા મિત્રો આગળ તમારા અવાજથી કિશોરભાઈ પટેલનું ઊભા કરવાનું ખૂબ અઘરું કામ આજે મારી પાસે છે, એટલે હું આ નકશીશ વર્ણન તો કરીશ જ. તો કિશોરભાઈ, આની અંદરથી તમે આ તમારી અંદર આ કવિત્વનું પાસું તમારા જીવનની અંદર ક્યારે ઉમેરાયું? હવે તમે જે પ્રશ્ન કર્યો છે ને એમાં આમ
ક્યારે ઉમેરાયું એટલે સમયની વાત આવે હમ. તો કવિતા માટે એવું કોઈ ચોક્કસ તારીખ વાર કે સમય કહી ન શકાય કે ભાઈ આ તારીખે મારામાં આમ થઈ ગયું ને તેમ થઈ ગયું. પણ મને એટલું યાદ છે કે હું કોલેજમાં ભણતો હતો અને સાંજનો સમય હતો અને એનસીસીની પરેડ માટે હું કોલેજમાં જતો હતો. સૂરજ લગભગ પરેડમાંથી હું આવતો હોઉં કે એવું સૂરજ આથમી રહ્યો હતો. એ સમયે મારા મગજમાં પહેલો જે વિચાર જે સ્પાર્ક થયો એ કંઈક આવો હતો કે આ બેવફા જગત બેવફાને તો બેવફા કહેતું નથી. જુઓ પેલો સૂરજ ઉષા જોડે આવ્યો અને સંધ્યા જોડે ચાલ્યો ગયો. આ કવિતા લગભગ આજથી 50-55 વર્ષ પહેલા લખાયેલી છે. એટલે આ તમારા કલમથી લખાયેલી પ્રથમ લગભગ એમ ચોક્કસ કહી શકાય કે મને આવેલો આ પહેલો વિચાર હતો. કેવી રીતે આવ્યો એનો મને કંઈ ખ્યાલ નથી, પણ સૂરજને જોઈને આવ્યો હતો. એકવાર ફરીથી કિશોરભાઈ, એકવાર ફરીથી આ તમારા પ્રથમ કાવ્યનું રહસ્ય આપણે શોધીએ. એકવાર ફરીથી કવિતા આ બેવફા જગત બેવફાને તો બેવફા કહેતું નથી. જુઓ પેલો સૂરજ ઉષા જોડે આવ્યો અને સંધ્યા જોડે ચાલ્યો ગયો. હા, ડેફિનેટલી આની અંદર ઉષા જોડે આવ્યો અને સંધ્યા જોડે ચાલ્યો ગયો. એની અંદર એ વખતે મગજની અંદર કોઈ રમત ચાલતી છે. તમે કોલેજમાં જતા ને એ વખતે. કિશોરભાઈ, ખૂબ જ સાહજિક વાત કે તમારી યુવાનીની અંદર કોલેજ સમયની અંદર તમારું આ કવિત્વનું પાસું ઉમેરાયું. હું જરા ડેપ્થની અંદર થોડું ઊંડાણમાં એ કહીશ કે કિશોરભાઈને અમે અને પાલનપુરના ઘણા બધા સાહિત્ય પ્રેમી લોકો એમની ટૂંકી કવિતાઓથી ઓળખે છે તમને, કે તમે ખૂબ નાનું ખૂબ સરસ લખતા હતા. જેમ કે તમારી ખૂબ જાણીતી, આજે તો આપણે કહીશું જ શ્રોતા મિત્રો આગળ, તમારી એ નાની કવિતાનું હું એક મુશાયરામાં આવ્યો હતો અને તમે એ વખતે એક કાવ્ય પઠન કર્યું હતું કે પાવર હાઉસમાં તમારો યાદ છે, પણ શબ્દો આગા પાછા થઈ જશે. હાજી. હવે આ તમે હમણાં જે કીધું ને કવિતા કેવી રીતે આવી, તો આ એની થોડું બેકગ્રાઉન્ડ કહી દઉં. પાલનપુરમાં પાવર હાઉસ એક સમયે જે છે ને અત્યારે જેને આપણે પાવર હાઉસ રોડ કહીએ છીએ, કેમાં ચોકસી સ્કૂલ છે જ્યાં પ્રાથમિક, ત્યાં નવાબ સાહેબના સમયનું એક પાવર હાઉસ જૂનું હતું અને એના દ્વારા પાલનપુરને લાઇટ પૂરું પાડવામાં આવતી હતી. એ પાવર હાઉસમાં હું ગયેલો અને એ પાવર હાઉસમાં મેં એક ફાનસ લટકતું જોયું. બસ આ દ્રશ્ય જોયું. મેં દ્રશ્યને સીધું જ શબ્દોમાં ઉતાર્યું. મને એક બહુ મોટો વિરોધાભાસ દેખાયો. એ શબ્દો આમ હતા કે એક ફાનસ લટકતું હતું પાવર હાઉસમાં. વાહ, પણ ખૂબ અદભુત સેટાયર છે આની અંદર. બિલકુલ, કે પાવર હાઉસની અંદર એક ફાનસ લટકતું હોય એટલે મોટો વિરોધાભાસ છે. અને ખૂબ ગજબની વાત. આખી જ વાતની અંદર આપણે અત્યારે ઘણી બધી સમાજ જીવનની અંદર વાતો કહેતા આવીએ છીએ કે ભાઈ કોઈ એક નાનકડું, જેમ કે સૂંઠના ગાગડે ગાંઠી ન થવાય, બરોબર? તો આ વિષય પણ એટલો જ સેટાયર વાળો છે કે એક ફાનસ લટકતું હતું પાવર હાઉસ. તો કિશોરભાઈ, આ અદભુત આ તમારી અંદર જે આ શબ્દોની ગોઠવણી, કારણ કે કવિ બનવું એટલે એના પ્રાથમિક પ્રશ્નથી હું તમને કહું, તમારા મગજમાં કવિતાની વ્યાખ્યા શું હોઈ શકે? બહુ સરસ વાત કરીને મારા મગજમાં મેં કવિતાની એક વ્યાખ્યા એ સામાન્ય રીતે રાખી છે કે દાખલા તરીકે ઘણા જ બધા માણસો એ પાવર હાઉસમાં જે મારા પહેલાં બી ગયા હશે અને ઘણા એ ફાનસ જોયું બી હશે, બરાબર, પણ કોઈનાથી કશું થયું નહીં. પણ મારાથી મેં બી કશું નવું નથી કર્યું. જે દેખ્યું હતું એ જ લખ્યું છે કે એક ફાનસ લટકતું હતું પાવર હાઉસમાં. તો કવિતા જે છે ને એ ફૂલનો નહીં પણ સુગંધનો ફોટો પાડવાનું કામ છે. ઓહો, સુગંધનો ફોટો પાડવાનું કામ એટલે કવિતા. પાવર હાઉસમાં લટકતા ફાનસનો ફોટો પાડવો એ પડી જાય, પણ એ જોઈને એ વિચારને કવિતા સ્વરૂપમાં મૂકવો એ બહુ અગત્યની વાત છે. તો આ એ જે સુગંધ હતી એનો મારાથી પડી ગયેલો ફોટો છે. એક ફાનસ લટકતું હતું પાવર હાઉસ. તો કવિતા એ ફૂલનો નહીં પણ સુગંધનો ફોટો પાડવાનું કામ છે. સુગંધોનો ફોટો પાડવાનું કામ એટલે એને શબ્દોમાં સહજ રીતે આપણે જો ગોઠવીએ તો એમ એવું કહી શકાય કે જે હૃદયમાંથી જે નીકળે, જે ઉર્મિઓ નીકળે એને તરત જ જે શબ્દોમાં કુદરતી રીતે જે આપણાથી લખાઈ જાય છે એ કવિતા. બિલકુલ સાચી વાત છે. તમે જે વાત કરી ને એ વાતને જ મતલબ કે બળ આપતી કે એને સમર્થન આપતી જ હું વાત કહું કે સામાન્ય રીતે ઉત્તરાયણ હોય એટલે આપણે સવારે ધાબા ઉપર જઈએ.
ધાબા ઉપર જઈને આપણી નજર પહેલી ક્યાં જાય? આકાશ તરફ જાય ને. આ બિલકુલ સત્ય ઘટના છે. જેવો હું ઉત્તરાયણના દિવસે જે તે સમયે ધાબા ઉપર ગયો, આકાશ તરફ નજર કરી અને કવિતા બેઠી સડસડાટ, નાનકડી કવિતા આવી. બરોબર, એ કવિતા કંઈ આમ હતી, એનું શીર્ષક સાથે આવી. શીર્ષક આમ છે, ઈશ્વરને, કારણ કે આકાશ છે એટલે ઈશ્વરને. તું જેમ રમાડે મને એમ હું પતંગને, તું જેમ રમાડે મને એમ હું પતંગને, ફરક માત્ર એટલો તું ઉપરથી નીચે, હું નીચેથી ઉપર. વાહ, ફરક માત્ર એટલો, તું ઉપરથી નીચે, હું નીચેથી ઉપર. હવે આ જે કવિતા જે છે એમાં એક પણ શબ્દનો ફેરફાર કે કશું જ મેં કર્યું જ નથી. એકદમ મગજમાં છપાય ને, જેમ પેપર ઉપર પ્રિન્ટ થાય ને એમ મગજમાં પ્રિન્ટ થઈને શીર્ષક સાથે આવેલી આ કવિતા છે. એટલે તમારી જિંદગીની અંદર કવિતા એ ઝરણાની જેમ જ પાણીની જેમ. મેં ક્યારેય પ્રયત્નપૂર્વક કવિતા તો નથી કરી. સાહજિકતાથી જે કંઈ આવ્યું છે ને એ જ લખ્યું છે, અને એના કારણે જ બહુ ઓછું લખાયું છે મારાથી કદાચ. અચ્છા, એટલે તમે એવું માનો છો કે ઓછું લખાયું છે? હા, એટલે બીજાના પ્રમાણમાં બહુ ઓછું લખાયું એમ કહી શકાય. પરંતુ સાહજિકતાથી અને કુદરતી રીતે હૃદયની ઉર્મિઓ જ્યારે શબ્દની અંદર આખી એની ભાત જે પડે છે શબ્દોની, એટલે તમારાથી કવિતા બની જાય છે. ને એ તમે દેખો, તમે આજે તમારી જે આવી નાની નાની કવિતાઓ છે, એ તમારી ઘણી બધી એવી કવિતાઓ છે કે જેની અંદર ખૂબ જ 10 કે 15 શબ્દોની અંદર ખૂબ મોટી વાત આપણે કવિતાના માધ્યમથી કહેતા આવીએ છીએ. તમે કિશોરભાઈ ગઝલ કોઈ દિવસ લખી છે? હા, ગઝલ મેં લખી છે, પણ પ્રમાણમાં નહિવત, બહુ જ ઓછી. એનું કારણ શું છે? મેં મહેનત કરી હોત તો હું કદાચ ગઝલ લખી પણ શકત, પણ મને પ્રયત્નપૂર્વક કવિતા કરવાનું ને ગઝલમાં ફિટ વિચારને બેસાડવાનું કોણ જાણે કેમ મને ફાવ્યું નહીં. આપણા પાલનપુરના બહુ જ જાણીતા ગુજરાતમાં કવિ મુસાફિર પાલનપુરી લગભગ 1970થી મારા બહુ જ અત્યંત નિકટમાં રહેલા છે અમે. અને મેં ધાર્યું હતું એમની પાસેથી છંદશાસ્ત્ર બહુ સારી રીતે, અને એમણે મને શીખવાનો પ્રયત્ન પણ કરેલો. પણ મને એમ થયું કે હું આ કરવા જઈશ તો મારી કવિતા છંદ ઉજાગર થશે પણ કવિતા મરી જશે. એટલે પછી મેં છંદથી બહાર રહીને જ લગભગ લખ્યું. પણ હું એટલું ચોક્કસ માનું છું કે કવિતા જે છે જો છંદમાં લખાય તો સોનામાં સુગંધ ભળે છે, એમાં કોઈ બેમત નથી. પણ છંદમાં કવિતા હોવી જોઈએ. કવિતામાં જ્યારે છંદ નાખવા જઈએ છીએ ને ત્યારે બધો ગરબડ ગોટાળો થાય છે. તમે આની અંદર જ એક કવિતા કીધી એટલે તમે જે કીધું ને વાત કે ભાઈ તમે કુદરતી રીતે જે પહેલી ઉર્મિઓ જે છપાઈ જાય છે એ વાત તમારી વાતોમાંથી જ અત્યારે સિદ્ધ થાય છે. કિશોરભાઈ, તો તમે પાલનપુરની અંદર આટલા વર્ષોથી આ સાહિત્ય જગત સાથે જોડાયેલા છો, કવિતાઓ લખો છો, તો તમારી એવી કવિતાઓ કે જો ખૂબ પોપ્યુલર થઈ હોય એવી એકાદ બે કોઈ કવિતા હોય તો શ્રોતા મિત્રોને આપણે લાભ આપીએ. ચોક્કસ. નાનકડી કવિતાની જે વાત થઈ ને એ પૈકીની એક કવિતા જે મિત્રોને બહુ ગમેલી, કે આ થોડા એને થોડી ખોલીને પણ વાત કરી દઉં કે આપણા સમાજમાં એક વર્ગ એવો છે કે જેને સાહિત્યમાં આમ કંઈ સમજણ પડતી નથી, પણ એ વર્ગને એમ ખબર છે કે સાહિત્યમાં આપણે રસ લઈએ ને સાહિત્ય સાથે સંબંધ રાખીએ તો આપણા મોભામાં વધારો થાય, અભિવૃદ્ધિ થાય, ને આ વસ્તુ કરવી જોઈએ. એમને કંઈ સમજણ ન પડે, વફા એટલે શું ને જફા એટલે શું ને દફા એટલે શું કંઈ સમજણ ન પડતી હોય, પણ સાહિત્યના જયારે પ્રોગ્રામ હોય તો આગલી હરોળમાં બેઠા હોય એ લોકો આવીને વાહ હોય, અને એ લોકો સાહિત્યના બહુ જ મોટા નિષ્ણાત હોય. અને મારા જેવા અથવા તો પાલનપુરમાં એવા ઘણા કવિ મિત્રો છે જે બહુ સારું કદાચ લખે છે, ઓછું લખે, પણ હજી એમને જે રીતે લિફ્ટ મળ્યું એટલી બધી મળી નથી. તો આ વિષયને લઈને મારાથી એક કટાક્ષ કાવ્ય લખાયેલું, લખાઈ ગયેલું એમ કહો ને, લગભગ મારું બધું લખાઈ ગયેલું જ આવશે. કાગડાએ મોરને પૂછ્યું, તારી પાસે કોયલની કેસેટ છે? મારી પાસે છે. ક્યા વાત હે, ક્યા વાત હે. કાગડાએ કોયલને પૂછ્યું, કાગડાએ મોરને પૂછ્યું, કાગડાએ મોરને પૂછ્યું કે તારી પાસે કોયલની કેસેટ છે?
મારી પાસે છે. મારી પાસે છે. ક્યાં વાત છે, જબરજસ્ત સેટાયર છે કિશોરભાઈ, ખરેખર ખૂબ અદ્ભુત સેટાયર. ખરેખર તો હવે તમે જુઓ, મોર જે છે ને એને તો કોયલની કેસેટની જરૂર જ નથી, એની પાસે તો રૂપ બી છે ને અવાજ બી છે ને ટહુકાર મજાનો છે, એને ક્યાં જરૂર છે. પણ પેલો કાગડો જે છે એને પોતાની પાસે કોયલની કેસેટ છે એ વાત એને કહેવી છે કે મારી પાસે છે, તારી પાસે નથી એમ. પણ કુદરતી લખાઈ ગયેલું. આ કુદરતી લખાઈ ગયેલું મારી પાસે છે. બીજી કોઈ એકાદ એવી કવિતા જે શ્રોતાઓને મજા પડી જાય એવી? એક છંદમાં સંભળાવો. આપણે નાનકડી વાત કરી, એટલે પ્રયત્નપૂર્વક લખાયેલી કવિતા? ના, છંદમાં લખી છે પણ પ્રયત્નપૂર્વક નથી લખી. ઓહો. આ કવિતા છંદમાં મારાથી લખાઈ અને એના એટલા બધા શેર આવતા ગયા કે મને એમ થયું કે હવે મારે ક્યાં અટકવું. એટલા બધા આવે જ જાય. આમાં બધા ગુરુ જ છે. આમ નહીં તો આમ કહું, આમ નહીં તો આમ કહું, હું એ તું ને તું એ હું, તું સામે દુનિયા એકલ હું. જીવન હુતુતુનો ખેલ જ છે. એક બાજુ દુનિયા છે, એક બાજુ આપણે છીએ. હુતુતુ બોલતા પેલા આપણા ધ્યેયને પાટાને અડવાનું છે. તું સામે દુનિયા એકલ હું, આખું જીવન બોલ્યો શું, હું છું હું. ક્યાં બાત હે. આખું જીવન બોલ્યો છું, હું છું હું જ મને એ પૂછું છું, શું છું હું. હું જ મને એ પૂછું છું, શું છું હું જ મને જ્યાં શોધું છું, બોલ તને ક્યાં શોધું હું. હું જ મને જ્યાં શોધું છું, બોલ તને ક્યાં શોધું હું. ફૂલની ફોરમ જેવો તું. ઈશ્વર દેખાતો નથી, અનુભવાય છે. ફૂલની ફોરમ જેવો તું, ફૂલના રંગો જેવો હું. ફૂલની ફોરમ જેવો તું, ફૂલના રંગો જેવો હું. છાનું છપનું સપનામાં આવને મળીએ તું હું. છાનું છપનું સપનામાં આવને મળીએ તું હું. સીધી સાદી આ રચના કેવી લાગી પૂછું હું. અદભુત લાગી. તો અદભુત આધ્યાત્મિક મૂલ્યાંકન આપના કાવ્યનું છે. હા, પણ છંદ બી સાહજિક રીતે. કિશોરભાઈ, આટલા વર્ષોથી તમે ઘણા બધા કવિ મિત્રો સાથે મુશાયરાઓ પણ કર્યા હશે અને ઘણા કવિ મિત્રો સાથે તમારે મળવાનું પણ થયું છે. મેં જેમ શ્રોતા મિત્રોને આગળ કીધું એમ કે જૂની પેઢી અને નવી પેઢી આ બંનેનો આપને પરિચય છે. બિલકુલ. આપ શું માનો છો કે પાલનપુર તો કવિઓના શહેર તરીકે એની કવિતાઓથી ઓળખાય છે. શૂન્યભાઈ હોય, મુસાફિરભાઈ હોય, સૈફ પાલનપુરી હોય, અમરભાઈ પાલનપુરી હોય, એવા અનેક પાલનપુરી કવિઓના નામથી પાલનપુર પ્રખ્યાત છે. વર્તમાનમાં આપને શું લાગે છે કે પાલનપુર એટલું જ પ્રખ્યાત, એ જ નામ અત્યારે મુસાફિરભાઈનું નામ છે, તો એના પછીની પેઢી પાલનપુરમાં જન્મી ચૂકી છે કે જન્મશે, કે એ જ નામ આખા ગુજરાતની અંદર પાલનપુરનું નામ એક કવિઓના નગર તરીકે પ્રસ્થાપિત તરીકે ચાલુ રહેશે? શું માનો છો આપ? આપની આ જે વાત છે ને અનિકેતભાઈ, એમાં આમ જો વિચારવા જઈએ ને તો એમ લાગે કે એક સમય એવો હતો કે પાલનપુરમાં મુશાયરા પ્રવૃત્તિ બહુ સતત થતી. છેલ્લા કેટલાય સમયથી પાલનપુરમાં આ પ્રવૃત્તિ પણ ઓછી થઈ ગઈ છે અથવા તો લગભગ બંધ થઈ ગઈ છે. એના કારણે જે નવી પેઢીના જે કવિઓ જે છે એમને જે પ્રોત્સાહન મળવું જોઈએ એ મળતું નથી. ઘણા બધા કવિ મિત્રો લખે છે, એમને જરૂર છે પ્રોત્સાહનની અને માર્ગદર્શનની પણ એ વસ્તુ જે છે એ હવે થોડીક ઓછી નહિવત થઈ. કારણ કે કવિ માટે જે છે ને એ દાદ બહુ અગત્યની વસ્તુ છે. એણે જે કંઈ લખ્યું છે એના ઉપર શ્રોતાનો સિક્કો જે છે એ એના માટે બહુ જરૂરી વસ્તુ હોય છે. તો એના કારણે આપણને એમ શૂન્યવકાશ જેવું લાગે હાલ કે મુસાફર પછી કંઈ દેખાતું નથી, પણ એવું નથી. પાલનપુર ને પાલનપુરની આસપાસ ઘણા બધા કવિ મિત્રો છે, એ ઘણું સારું લખે છે અને આપણે આશા રાખીએ કે એમનું કામ ઉજાગર થાય ને હાલ પાલનપુરનું જે નામ છે એના કરતાં પણ વધારે સારી રીતે પાલનપુરનું નામ આ ક્ષેત્રે ઉજાગર થાય. કિશોરભાઈ, આ આખી જે સાહિત્ય વર્તુળ કાર્યક્રમ રેડિયો પાલનપુર જે ચલાવી રહ્યું છે, આ કાર્યક્રમની અંદર અમારો એક આગ્રહ છે અને શરૂઆતથી અત્યાર સુધીમાં પણ હજી સુધી અમે પાલનપુરની બહારના કવિઓને બોલાયા નથી. આની અંદર અમારો આગ્રહ છે કે પાલનપુરી કવિઓને જ આપણે શ્રોતા સુધી પહોંચાડીએ. આ અમારો રેડિયો પાલનપુરનો અભિગમ
આપને કેવો લાગે છે? એટલું સરસ અને મજાનું કામ છે. કારણ કે મેં જો પહેલી વાત તો એ છે કે મેં હમણાં જે કહ્યું હતું કે પાલનપુરમાં એક સમય જે મુશાયરા પ્રવૃત્તિ થતી હતી એ લગભગ બંધ થઈ ગઈ છે, નહિવત થઈ ગઈ છે. બરોબર. તો એવા સંજોગોમાં આ જે કામ જે છે એ જાણે આખું મુશાયરાનું કે કવિતાનું વાતાવરણ જે છે એ આખું શુષ્ક થઈ ગયું હતું. એને ફરીથી એક નવો રંગ આપવાનું આપનું જે પ્રોગ્રામ છે એ કામ કરી રહ્યું છે. અને એનાથી કવિ મિત્રોને ચોક્કસ પ્રોત્સાહન મળશે અને એમનું શબ્દ જે છે એ સમાજ સુધી અને લોકો સુધી પહોંચશે. કિશોરભાઈ, આપણે જે વાત કીધી એ જ અમે અમારા એક મોટો તરીકે, અને કોમ્યુનિટી રેડિયો છે એટલે અહીંના સ્થાનિક સાહિત્યકારોને ઉજાગર કરવા એ અમારી એક ફરજ બને છે, અને એ ફરજને ધ્યાનમાં રાખીને અમે આખો આ કાર્યક્રમ ચલાવીએ છીએ. પરંતુ શ્રોતા મિત્રોને ફરીથી આપની એક સરસ કાવ્ય રચના સાંભળવા મળે તો હજી શ્રોતા મિત્રોને ખૂબ મજા આવશે. આજનો જે સમય જે છે એ ઇમોશનનો સમય નથી, મોશનનો સમય છે. દોડધામ, વર્ચ્યુઆલિટી, લાગણીઓનો સમય, બધું વર્ચ્યુઅલ. હા, હવે કવિતા તો સીધી ઇમોશન સાથે જોડાયેલી વસ્તુ છે. મશીન યુગ છે, ટેકનોલોજીનું યુગ છે, એના કારણે માણસનું આખું લાગણી તંત્ર જે છે એ બુઠ્ઠું થઈ ગયું છે. પહેલા માણસ જતો એને આમ કીડી કે મકોડા ઉપર પગ આવ્યા હતો અને પગ પાછો પડી જતો. એ વિષયની એક કવિતા કે પહેલા મારું સંવેદન તંત્ર કેવું હતું અને આજે કેવું થઈ ગયું છે એ વિષયની એક કવિતા સંભળાવો. ઘણા વર્ષો પહેલા લખાયેલી છે એટલે એમાં જે ઘટનાઓનો ઉલ્લેખ કરવામાં આવેલો છે એ જે તે સમયની ઘટનાનો ઉલ્લેખ કરેલો છે. બરોબર છે. તમને એ બી કહી દઉં કે કવિતાને મૃત્યુ પણ આવે. મેં એક કવિતા લખેલી 70,000ના મકાનમાં. એ વખતે 70,000 એટલે મારા માટે 70 લાખ એવું હતું, અને અત્યારે 70,000માં એક રૂમ બી નથી બનતો. એટલે મારી કવિતાનું જાણે મૃત્યુ થઈ ગયું હોય ને એવું મને લાગે 70,000ના મકાનમાં. તો આપણે હાલ જે વાત કરી તે કે મારું લાગણી તંત્ર પહેલા કેવું હતું અને હાલ આ મશીન યુગમાં કેવું બુઠ્ઠું થઈ ગયું છે. ક્યારેક પતંગિયાની અડધી બળી ગયેલી પાંખ પર, કે આકાશમાંથી ખરી જતા પક્ષીના પીંછા પર, કે પંખાની પાંખમાં ઘવાયેલ ચકલી પર કવિતા કરનારો હું આજે ગોળીબારમાં 11ના મોત, કે ઈરાન ઇરાક યુદ્ધમાં હજારોના મોત, કે બાંગ્લાદેશના પૂરમાં લાખોના મોત ની ઘેરા કાળા મોટા અક્ષરોમાં છપાયેલી અખબારી હેડલાઇન સવારના ચાના કપની સાથે અત્યંત સાહજિકતાથી ગટગટાવી જાઉં છું. તમે તો ખૂબ સાહજિકતાથી બોલી પણ નાખ્યું. અત્યંત સાહજિકતાથી ગટગટાવી જાઉં છું. સાહજિકતા કેટલી આવી જોઈએ ને, બોલવામાં આવી જોઈએ. હું અત્યારે શ્રોતા મિત્રો આ જે વાર્તાલાપ ચાલી રહ્યો છે હું તમને 100% નકશીશ અને શુદ્ધ વાત કરીશ કે આખું આ કાવ્ય કિશોરભાઈ પોતાની નોટમાં દેખ્યા વગર કન્ટિન્યુઅસ હૃદયની અંદરથી જે આવતું હતું એમ સીધું જાણે ખરેખર ખૂબ અદભુત વાત છે. હા, કાવ્ય અધૂરું છે, પૂરું કરેલું. ની ઘેરા કાળા મોટા અક્ષરોમાં છપાયેલી અખબારી હેડલાઇન સવારના ચાના કપની સાથે અત્યંત સાહજિકતાથી ગટગટાવી જાઉં છું. અને એટલું જ નહીં, આવતીકાલે છપાનારી અખબારી હેડલાઇનનો અંદાજ બાંધું છું. બંધુનું એલાન છે ને પાલનપુર 50 મરશે, પાનના ગલ્લા ઉપર આ રીતે વાત થતી હોય, ડેફિનેટલી એમાંથી આવેલી આ વાત છે. અને એટલું જ નહીં, આવતીકાલે છપાનારી અખબારી હેડલાઇનનો અંદાજ બાંધું છું ને તે ખરું નીકળતા મારા અંદાજ માટે મનોમન ગર્વ અનુભવું છું. બીજા દિવસે 50 મરે ને તો મર્યા એની નોંધ નહીં. જો હું કહેતો હતો ને બાપુ 50 મર્યા ને. અને એટલું જ નહીં, આવતીકાલે છપાનારી અખબારી હેડલાઇનનો અંદાજ બાંધું છું ને તે ખરો નીકળતા મારા અંદાજ માટે મનોમન ગર્વ અનુભવું છું. શું મારી સંવેદનાઓ કર્ફ્યુગ્રસ્ત થતી જતી હશે? જેમ કર્ફ્યુમાં બધું પૂરાઈ જાય ને એમ સંવેદનાઓ પૂરાતી જાય છે. આ પ્રશ્ન છે મારી જાતને મારો. શું મારી સંવેદનાઓ કર્ફ્યુગ્રસ્ત થતી જતી હશે? ક્યાં વાત છે કિશોરભાઈ. ખરેખર આ તમે જે તમારી શરૂઆતની અંદર તમે જે કવિતાની વ્યાખ્યા કરીને એ વ્યાખ્યા મુજબ તમે એકદમ ચોક્કસ રીતે હૃદયની ઉર્મિઓ તમે શબ્દોની અંદર કોતરી છે. અનિકેતભાઈ, મારાથી મૃત્યુ વિશે પણ થોડુંક લખાયેલું છે, પણ આકસ્મિક રીતે એને બહુ જ સાહજિકતાથી સામે દ્રશ્ય હોય એ રીતે આવેલું છે. એક મારા અત્યંત નિકટના એસટીના મિત્ર હતા,
એમનું આકસ્મિક અવસાન થઈ ગયું હતું. યુનિયનના લીડર હતા, એટલે સ્મશાનમાં બી ઘણા બધા લોકો આવેલા અને હું પણ સ્મશાનમાં ગયેલો. ખૂબ લોકો હતા. આ કવિતા મને સ્મશાનમાંથી મળી. એનું શીર્ષક છે એક નિખાલસ એકરાર. એક નિખાલસ એકરાર. સંબોધન જે છે, જે પેલા મિત્ર નું મૃત્યુ થઈ ગયું એમને સંબોધન કર્યું છે, મૃત્યુ પામેલા મિત્રને. અગંજવાળાઓએ જ્યારે તમને ચારે બાજુથી ઘેરી લીધા હતા પોતાની ભીંસમાં સ્મશાનમાં, ત્યારે સૂરજના તાપથી બચવા અમે છાંયો શોધતા હતા. અમે તમારા મિત્રો, અમે. ક્યાં વાત. આ એક કવિતા, આ એક કબૂલાત છે. ખૂબ જ અદભુત કાવ્ય રચનાઓ તમે કરી છે કિશોરભાઈ. તો શ્રોતા મિત્રો, આપણે તો કિશોરભાઈને સાંભળવા છે, હજી પણ મન મૂકીને સાંભળવાનું છે, પરંતુ આ સમય, કિશોરભાઈ, સમય એવો છે કે અમારે સમયની પાબંદી રાખવી પડે છે. તો આજના આ સાહિત્ય વર્તુળ કાર્યક્રમમાં આપણે કિશોરભાઈ પટેલને મન મૂકીને સાંભળ્યા છે. ફરીથી મળીશું આ જ રીતે એક નવા કવિ મિત્ર સાથે. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM. આભાર. શ્રોતા મિત્રો, આપને પાલનપુર સાહિત્ય વર્તુળ કાર્યક્રમ કેવો લાગ્યો? આ અંગેના આપના પ્રતિભાવ, આપના સંદેશાઓ અને આપના સૂચનો અમને મોકલી આપો. 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર, એના ટ્વિટર એકાઉન્ટ પર કે પછી આપણા વોટ્સએપ નંબર 9512996688 પર. અને આમ જ માણતા રહો પાલનપુર સાહિત્ય વર્તુળ 90.4 FM રેડિયો પાલનપુર પર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.